માંગરોળના સાપુર રોડ પર ફાયર સ્ટેશનના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ। માંગરોળના સાપુર રોડ પર હાલ નગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે એઆઈએમઆઈએમના પ્રદેશ પ્રમુખ અને માંગરોળ તાલુકા પ્રમુખ દ્વારા સ્થળ મુલાકાત લેતા કામ એસ્ટિમેટ મુજબ ન થતું હોવાના ધ્યાને આવ્યું અને ત્યારબાદ ત્યાં થતા કામમાં માપણી કરતાં ભરાઈ ઓછી હોવાનું માલુમ પડતા આ કામ એસ્ટિમેટ મુજબ કરવા માંગ કરવામાં આવી છે અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ પગલાં લેવા અને કોન્ટ્રાક્ટના બિલ અટકાવી દેવા માટે માંગ કરવામાં આવી છે। એવા અલ્પેશ કગરાણા, જૂનાગઢ। હું સુલેમાન પટેલ, એઆઈએમઆઈએમ પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ માંગરોળ। આજે તારીખ 3 ડિસેમ્બર 2024ના રોજ મને જાણવા મળેલ કે માંગરોળના સાપુર રોડ ઉપર ઉદ્યોગ અથવા તો નગરપાલિકાની જગ્યામાં ફાયર સ્ટેશન બને છે અને ત્યાં ફાયર સ્ટેશન બનાવવા માટે રોડ અને જે ભરતી થતી એ પ્રક્રિયા ચાલુ છે, પણ ત્યાં થતા રોડના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને ટેન્ડર તેમજ જે કાંઈ પણ ટેન્ડરની પ્રક્રિયા હોય કે વર્ક ઓર્ડર હોય તે મુજબ કામ કરવામાં આવતું નથી। સિમેન્ટ પણ ત્યાં નબળી ક્વોલિટીની વગર ગ્રેડની થેલીઓ મળી અને ત્યાં માપવામાં આવ્યું તો જે સાઇઝનો રોડ બનવો જોઈએ એ સાઇઝનો રોડ પણ બનાવવામાં આવતો નથી। સ્થળ ઉપર મેં મારા શહેરના પ્રમુખ યુસુફભાઈ ચાંદને મોકલતા અને એણે ત્યાં વિઝિટ કરતા વિડીયો બનાવેલા, એ વિડીયો પણ હું મારા વિડીયો સાથે રજૂ કરું છું। એટલે સરકારી તંત્રને મારી એક નમ્ર અપીલ છે કે આ તાત્કાલિક ધોરણે એની તપાસ કરવામાં આવે અને હલકી ક્વોલિટીનું કામ છે તાત્કાલિક બંધ કરવામાં આવે। માંગરોળ શહેરને ફાયર સ્ટેશનની જરૂર છે, ફાયર સ્ટેશન અવશ્ય બનવું જોઈએ, પણ એમાં ભ્રષ્ટાચાર થતો તાત્કાલિક ધોરણે રોકી અને જે કોઈ પણ ઓથોરિટી જવાબદારી એમની હોય એની ઉપર પગલાં લેવામાં આવે અને કોન્ટ્રાક્ટરને હિદાયત દેવામાં આવે અથવા તેમનું પેમેન્ટ રોકવામાં આવે। કારણ કે માંગરોળની અંદર અત્યાર સુધી જે કાંઈ પણ કામ થયા છે, પછી રોડ રસ્તા હોય કે ગટર હોય, ભ્રષ્ટાચારથી ખદબદતા કામ થયા છે અને હવે પછી અમારી પાર્ટી આવો ભ્રષ્ટાચાર સહન નહીં કરે અને જ્યાં પણ નબળું કામ થતું હશે ત્યાં અમે પોતે જઈ વિઝિટ કરી ઉજાગર કરી અને સરકારશ્રીને આંખ ઉગાડવાનું કામ કરશું। જય હિન્દ। તો શું છે માંગરોળ નગરપાલિકાનો ફાયર સ્ટેશન બને છે ત્યાં લાલિયા વેળા ચાલુ છે। જે 6 ઇંચની ભરાઈ હોય એની જગ્યાએ હમણાં 5.5 કે 4 ઇંચ પણ નથી। સ્થળ પર આવીને ચેક કરેલ તો અને વચના અંદર ઊંચું કરી કાંકરા નાખી અને સાઈડની બોર્ડર છે ને નીચી કરી અને અહીંયા 6 ઇંચ બતાવે ને વચમાં ઊંચું બતાવે કાંકરા નાખી દીધા। ફરતી કોર એવી રીતના જ કામ ચાલુ છે અને ફાયર સ્ટેશન બનાવે આ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હમણાં અને નથી એન્જિનિયર અહીંયા હાજર, નથી કોઈ એ લોકોનો મતલબ કે અહીં સુપરવાઇઝર નથી હાજર અને સિમેન્ટ રેતી કાંકરી શું ચાલે શું નથી ચાલતું એ કોઈને ખબર જ નથી। આવી પોઝિશન છે, આ નગરપાલિકાના હાલ છે આવા।